book and light a flame. Crack the puzzle, play a game, read a book and light a flame. Light a flame, light a flame, light a flame. Act a role and pen a rhyme. Let's change our lives. Yes, it's our time. Act a role and pen a rhyme. Let's change our lives. Yes, it's our time. It's our time, it's our time, it's our time. Our time to learn English, our chance to get ahead. Our time to learn English, our chance to get ahead. Our chance to get ahead, our chance to get ahead. નમસ્તે બાળ દોસ્તો, ગતિશીલ ગુજરાત શિક્ષણ વિભાગ અને જીસીઆરટીના પ્રયાસથી વર્ચ્યુઅલ ક્લાસરૂમ અંતર્ગત આપ સૌને બીજા વર્ષે મળતા આનંદ અનુભવું છું. મિત્રો, આપ સૌ જાણો છો, ગયા વર્ષે ધોરણ 6માં આપણે વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા ધોરણ 6નું અંગ્રેજી ખૂબ સારી રીતે શીખ્યા છીએ. વર્ષ દરમિયાન લિસનિંગ પ્રેક્ટિસ માટે કેટલીક વાર્તાઓ, હા, અને કેટલીક એનિમેટેડ ફિલ્મો પણ જોઈ, સર્કસ જોયું, રસોઈ શો જોયો, ખેતરમાં ગયા, પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, ક્વિઝ કરી, અને હા, સાથે સાથે ટેક્સ્ટ તો આપણે ભણ્યા જ. આવી જ રીતે ફરી વખત આ વર્ષ દરમિયાન તમે સૌ મિત્રો ધોરણ 6માંથી 7મામાં આવ્યા છો, તો 7મામાં પણ સરસ મજાનો અંગ્રેજી ભણીએ એના માટેનો આ વર્ચ્યુઅલ ક્લાસરૂમનો પ્રોજેક્ટ આપણે શરૂ રાખીએ છીએ. એટલે પહેલાં તો આપ સૌ 6માંથી 7મા ધોરણમાં પ્રવેશ પામ્યા એ માટે હૃદયપૂર્વકના અભિનંદન છે. નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન સમગ્ર વર્ષમાં ધોરણ 7નું અંગ્રેજી આપણે શીખતા રહેવાના છીએ. ગયા વર્ષે આપણો પ્રયાસ એવો હતો કે વધારેમાં વધારે સારું અંગ્રેજી સાંભળવા મળે, કારણ કે ભાષા શીખવી એટલે સારી રીતે સાંભળીને સારી રીતે બોલવું. પરંતુ 6ઠ્ઠા ધોરણમાં આપણે શ્રવણની જેટલી પ્રેક્ટિસ કરી એવી 7મા ધોરણમાં આપણે રીડિંગની થોડી પ્રેક્ટિસ કરવાની છે, અને 8મા ધોરણમાં એવી આપણે રાઇટિંગની પ્રેક્ટિસ કરશું. એનો અર્થ એવો નથી કે એ બધું સાથે નથી કરવાનું, પરંતુ એના ઉપર થોડો વધારે ભાર મૂકવાનો છે. એટલે 7મા ધોરણનું આપણું આ કાર્ય, પહેલું ચેપ્ટર શરૂ થાય એ પહેલાં કેવી રીતે વાંચવું જોઈએ એના આપણે થોડાક એપિસોડમાં કામ કરીશું. ત્યારબાદ ચેપ્ટર 1થી આપણું રેગ્યુલર ભણવાનું શરૂ થશે. વિદ્યાર્થી દોસ્તો, તમારામાંથી કેટલાક મિત્રોએ ગયા વર્ષે ખૂબ સરસ મજાના પોસ્ટકાર્ડ અમને લખ્યા હતા. તમારા ફીડબેક તમે એ પોસ્ટકાર્ડ દ્વારા અમને આપ્યા હતા. કેટલાકે સુંદર મજાના વર્ચ્યુઅલ ક્લાસરૂમના દ્રશ્યો દોરીને પણ મોકલાવ્યા હતા. જેવી રીતે ચિત્ર સ્પર્ધામાં સ્વચ્છતા અભિયાનમાં દોરીને મોકલે છે એવા જ ચિત્રો તમે પોસ્ટકાર્ડ દ્વારા અમને મોકલાવ્યા હતા. કેટલાકે ત્યાં થતી એક્ટિવિટીઝનું વર્ણન પણ અમને કર્યું હતું. એવી જ રીતે વિદ્યાર્થી દોસ્તોને નમ્ર વિનંતી છે કે તમને જેવું લાગે, સારું લાગે તો સારું, તમને ન ગમે તો તે પણ વિગતો અમને લખીને મોકલશો, જેથી અમે અમારા કાર્યક્રમમાં ફેરફાર કરી શકીએ. હા, ગઈ વખતે કેટલાક વિદ્યાર્થી મિત્રોએ જ લખ્યું હતું કે ભણાવો છો ત્યારે સ્પીડ વધુ પડે છે, બહુ ઝડપથી બોલાય છે. આવા બધા જ ફેરફારો અમે દરેક તજજ્ઞ મિત્રોને કહીએ છીએ અને એ પ્રમાણે તમારા સૂચનનું અમલ કરીએ છીએ. મિત્રો, તો આ વર્ષે ફરી અમને પોસ્ટકાર્ડ લખશો ને? શિક્ષક મિત્રોને પણ નમ્ર વિનંતી છે, પોતાનો ફીડબેક છે એ વોટ્સએપ દ્વારા અથવા આપણી હેલ્પલાઇન છે વર્ચ્યુઅલ ક્લાસરૂમ project.blogspot.org જે છે એના પર આપણે આપણા પ્રતિભાવો છે એ દરરોજ મોકલતા રહીએ. આપ સૌએ આપેલા પ્રતિભાવોનો સંગ્રહ અમે કર્યો છે, એના આધારે એનાલિસિસ કર્યું છે, એના આધારે જ 7મા ધોરણની આ નવી ડિઝાઇન લઈને અમે તમારી સામે આવ્યા છીએ. તો સૌ વિદ્યાર્થી દોસ્તોને 7મા ધોરણ માટે અંગ્રેજી વિષય શીખવાના આ પ્રોજેક્ટમાં ફરીથી સ્વાગત કરું છું, અને ચાલો સાથે મળીને આજે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ. આભાર દોસ્તો. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વર્ચ્યુઅલ ક્લાસરૂમનો આજે આપણો આ પહેલો દિવસ છે, પણ સૌપ્રથમ તો તમને સર્વને કોંગ્રેચ્યુલેશન્સ એટલા માટે કે તમે 6th સ્ટાન્ડર્ડમાં અંગ્રેજીની સાથે સાથે બીજા ઘણા બધા વિષયો ભણીને આજે 7th સ્ટાન્ડર્ડમાં આવી ગયા છો. તમને અંગ્રેજીમાં 6th સ્ટાન્ડર્ડમાં શું શું ભણ્યા હતા એ યાદ છે ને?
હા, તમે એક્ટિવિટીઝ કરી હશે, તમે તમારા શિક્ષક દ્વારા બોલાયેલા કેટલાક અંગ્રેજી વાક્યો, પેરેગ્રાફ્સ બધું સાંભળ્યું હશે અને ક્યારેક ક્યારેક અંગ્રેજી પણ તમે બોલ્યા હશો, રાઈટ? ગઈકાલે મને શ્રેયા અને જય મળ્યા. શ્રેયા અને જય એટલે તમારી જેમ જ 7મા ધોરણમાં ભણતા 2 વિદ્યાર્થીઓ. આજે એ લોકો મને વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં ટીવી પર જોઈ જ રહ્યા છે. એમને મેં યાદ કરાવ્યું કે 6થા ધોરણમાં તમે શું શું ભણતા હતા. એમણે બધું જ યાદ કર્યું. પેલા એક્શન સોંગ્સ, રાઇમ્સ, એક્ટિવિટી બધું જ યાદ કર્યું. પછી મને થયું કે લાવને એમને એક ફકરો વાંચવા આપું ગુજરાતીમાં ફકરો આપ્યો તો શ્રેયાએ તો સડસડાટ એ ફકરો વાંચી નાખ્યો. પછી જયને મેં એક અંગ્રેજીમાં નાનો પેરેગ્રાફ વાંચવા આપ્યો. જયને થોડી વાર લાગી, હા, સ્પીડ એટલી નહોતી અને એ જે સમજ્યો હતો એમાં પણ થોડી મુશ્કેલી થઈ. એટલે મને લાગ્યું કે કાંઈક પ્રોબ્લેમ છે. મિત્રો, આપણે એ યાદ રાખવાનું છે કે જ્યારે આપણે કોઈ ભાષા શીખવી હોય ને ત્યારે સૌપ્રથમ તો એ ભાષાને શુદ્ધ સ્વરૂપમાં સાંભળવી જોઈએ. શુદ્ધ સ્વરૂપમાં સાંભળીએ ને તો પછી જ્યારે જ્યારે એ ભાષા બોલવાનો વારો આવે ત્યારે આપણે એ ભાષા શુદ્ધ રીતે બોલી શકીએ. અને એ જ બાબત અગેન આપણને રીડિંગ અને રાઇટિંગમાં પણ મદદરૂપ બને જ છે. એટલે મિત્રો, સમજાયું ને કે કોઈ ભાષા શીખવી એટલે શું? કોઈક ભાષા શીખવી એટલે એને સારી રીતે બોલવી, સારી રીતે સાંભળવી, સારી રીતે વાંચવી અને સારી રીતે એનું લેખન કરવું. અમે તમને સ્પેશિયલી સારી રીતે લેખન અને વાંચન કરવા માટે તૈયાર કરવા આવ્યા છે. એટલે કે આપણો ફોકસ રીડિંગ અને રાઇટિંગ સ્કિલ ડેવલપ કરવા પર રહેશે. જાણો છો આ બંને સ્કિલ્સ શા માટે ડેવલપ કરવા જોઈએ? આ સ્કિલ્સ આપણે એટલા માટે વિકસાવવાના છે કે જેથી અંગ્રેજીમાં આપણી અભિવ્યક્તિ એટલે કે આપણે જે કંઈ પણ બોલીએ છીએ તે વધારે સમૃદ્ધ થાય, આપણે જે કંઈ પણ સાંભળીએ છીએ તે આપણે સમજી શકીએ અને આપણા લેખનમાં પણ થોડી સમૃદ્ધિ આવે. રીડિંગ સ્કિલ એ હવે 7મા ધોરણમાં ખૂબ અગત્યનું સ્કિલ છે. એની સાથે સાથે આપણે લેખન કૌશલને પણ વણી લેવાના છીએ અને અંગ્રેજીમાં સારા રીડર અને સારા રાઇટર બનવા આપણે બધાએ તૈયાર થવાનું છે. તો ચાલો થઈ જઈએ રેડી વાંચન અને લેખન માટે. મિત્રો, ઇંગ્લિશ શીખવાનો આજે આપણો પ્રથમ દિવસ છે. એટલે શું તમે એમ માનો છો કે આજે આપણે યુનિટ 1ની પહેલી એક્ટિવિટી કરીશું? ના, એવું નથી. યુનિટ 1ની બધી જ એક્ટિવિટીઝ માટે તમે તૈયાર થઈ જાઓ એટલા માટે આપણે થોડી પ્રી ટાસ્ક કરવાની છે. પ્રી ટાસ્ક એટલે પહેલા કરવાની પ્રવૃત્તિ. આ માટે હું તમારી સમક્ષ એક પેરેગ્રાફ લઈને આવી છું. બહુ મોટો પેરેગ્રાફ નથી, ગભરાશો નહીં. આ પેરેગ્રાફ ક્યાંય તમારી ટેક્સ્ટબુકમાં તમને મળશે નહીં. આ પેરેગ્રાફમાં કેટલાક સેન્ટેન્સીસ છે. આ સેન્ટેન્સીસ પરસ્પર જોડાયેલા છે. આ પેરેગ્રાફને રીડ કરવા માટે અને તેમાંથી કેટલાક સેન્ટેન્સીસ અને કેટલાક શબ્દો લખવા માટે ચાલો આપણે સૌ તૈયાર થઈ જઈએ. સ્ક્રીન પર હવે તમે એક ફકરો જોશો. એ ફકરાનું હું લાઈન બાય લાઈન વાંચન કરીશ. જ્યારે હું એનું વાંચન કરું ત્યારે તમે પણ ટેક્સ્ટમાં ધ્યાન આપશો. Here is Asmi. Here is Vismay. Asmi and Vismay go to school. Asmi likes to read. Vismay likes to count. Asmi likes to sing. Vismay likes to play football. Baby cannot go to school. The baby plays with toys. Mummy likes to prepare food. She is at home. Asmi and Vismay like to go to school. Little friends, આપણે આખો ફકરો વાંચ્યો. આ ફકરામાં તમે કયા 2 પાત્રોને જોયા? હા, અસ્મિ અને વિસ્મયને આપણે મળ્યા. તેમના વિશે થોડું ઘણું આપણે જાણ્યું. હવે આ ફકરાની દરેકે દરેક ડિટેલ્સને વિગતે સમજવા માટે આ ફકરાની દરેકે દરેક લાઈનને ચિત્ર સાથે આપણે જોઈશું અને એ સમયે થોડાક અઘરા શબ્દોના અર્થ પણ સમજવાનો પ્રયત્ન
કરીશું. લેટ્સ મીટ યોર ફ્રેન્ડ્સ. હિયર ઇઝ અસ્મી, હિયર ઇઝ વિસ્મય. મિત્રો, તમે બે નામ અંગ્રેજીમાં અહીં જોઈ શકો છો. એ બે નામ બોલશો? બરાબર. અસ્મી અને વિસ્મય. અસ્મી, રિપીટ આફ્ટર મી. વિસ્મય, રિપીટ આફ્ટર મી. જુઓ, અસ્મી એ નામ એ થી શરૂ થાય છે અને જ્યારે હું બોલું છું ત્યારે જે ધ્વનિ સંભળાય છે તે છે અ. અસ્મી. તમે વિસ્મય નામ સાંભળો છો ત્યારે પહેલો ધ્વનિ કયો સંભળાય છે? વ. વ, વિસ્મય. જુઓ, આ રીતે તમે લેટર અને સાઉન્ડ એ બંનેનું જોડાણ કરી શકો. સ્ક્રીન પર હવે બીજું વાક્ય વાંચીએ. અસ્મી એન્ડ વિસ્મય ગો ટુ સ્કૂલ. બંને નામો તો વાંચતા આવડી ગયા ને તમને? હવે બીજા બે વધારાના શબ્દો અહીં છે. એમાંનું એક છે એક્શન વર્ડ. શોધી કાઢો ક્રિયાસૂચક શબ્દ આ વાક્યમાંથી. યસ, યુ આર રાઈટ. એક્શન વર્ડ છે તે છે ગો. વિદ્યાર્થી મિત્રો, કેટલાક બીજા આવા એક્શન વર્ડ્સ મને આપી શકશો? વેરી ગુડ. કમ, ક્લાઇમ્બ, ક્લેપ, આ બધા શબ્દો છે એ બધા એક્શન વર્ડ્સ છે. ત્રીજો જે શબ્દ છે એ છે સ્કૂલ. આ શબ્દથી તો તમે માહિતગાર છો જ. બધા શબ્દો સમજાઈ ગયા એટલે આખા વાક્યનો અર્થ તમને આવડી ગયો હશે. સ્ક્રીન પર તમે એક વાક્ય વાંચી શકો છો. અસ્મી લાઇક્સ ટુ રીડ. જુઓ, અગાઉ આપણે બે વ્યક્તિઓ વિશે શીખી રહ્યા હતા. અહીં આ વાક્યમાં કોઈક એક જ વ્યક્તિની વાત કરવામાં આવી છે. એ વ્યક્તિનું નામ બોલો જોઈએ. બરાબર છે, એનું નામ છે અસ્મી. અસ્મી લાઇક્સ ટુ રીડ. ચિત્રમાં જોઈને તમને ખબર પડી હશે કે અસ્મીને શું ગમે છે. એક્શન વર્ડ શોધી કાઢો જોઈએ. રાઈટ. શબ્દ છે રીડ. ચિત્ર પરથી એનો અર્થ પણ તમે સમજી ગયા હશો. અસ્મી લાઇક્સ ટુ રીડ. અસ્મીને બીજું શું શું ગમતું હશે? ચાલો જોઈએ. મને કોઈ એક્શન વર્ડ આપો જોઈએ. અસ્મીને કદાચ ડાન્સ કરવાનું ગમતું હોય. અસ્મીને કદાચ સૂવાનું ગમતું હોય. અસ્મીને કદાચ રમવાનું પણ ગમતું હોય. પણ અહીં આ વાક્યમાં શું લખ્યું છે? અસ્મી લાઇક્સ ટુ રીડ. એક નવું સેન્ટેન્સ વાંચીએ. વિસ્મય લાઇક્સ ટુ કાઉન્ટ. પ્રીવિયસ વાક્યમાં અસ્મીની વાત હતી. આ વાક્યમાં કોની વાત કરવામાં આવી છે? પહેલું નામ વાંચો જોઈએ. વિસ્મય. યુ આર રાઈટ. વિસ્મય લાઇક્સ ટુ કાઉન્ટ. અહીં જે એક્શન વર્ડ છે તે છે કાઉન્ટ. ચિત્રમાં જોઈને કહો જોઈએ વિસ્મય શું કરી રહ્યો છે? અંગ્રેજીમાં બોલજો. જે એક્શન વર્ડ છે તે અંગ્રેજીમાં બોલી અને મને કહો કે વિસ્મય શું કરી રહ્યો છે. યુ આર રાઈટ. વિસ્મય ઇઝ કાઉન્ટિંગ. વિસ્મય લાઇક્સ ટુ કાઉન્ટ. નેક્સ્ટ સેન્ટેન્સ. અસ્મી લાઇક્સ ટુ સિંગ. અગાઉ આપણે એક વાક્ય જોયું હતું જેમાં લખ્યું હતું કે અસ્મી લાઇક્સ ટુ રીડ. અસ્મી વિશે એક વધારાનું વાક્ય. અસ્મી લાઇક્સ ટુ સિંગ. એક્શન વર્ડ શોધી કાઢો. યુ આર રાઈટ. ધ એક્શન વર્ડ ઇઝ સિંગ. અસ્મી લાઇક્સ ટુ સિંગ. તો વિદ્યાર્થી મિત્રો, હવે મને કહી શકશો કે અસ્મીને શું શું ગમે છે? બંને એક્શન વર્ડ્સના નામ મને ઇંગ્લિશમાં આપો. યુ આર રાઈટ. અસ્મી લાઇક્સ ટુ રીડ. અસ્મી લાઇક્સ ટુ સિંગ. તમને શું કરવાનું ગમે છે? તમારા મિત્રને તમે જણાવી શકો. ઓહો, વિસ્મય વિશેનું એક નવું વાક્ય સ્ક્રીન પર તમે જોઈ શકો છો. વિસ્મય
likes to play football. અગાઉ આપણે જોયું હતું કે વિસ્મય likes to count. એક્શન વર્ડ હતું count. હવે કયું એક્શન વર્ડ છે? પ્લે. યુ આર રાઈટ. વિસ્મય likes to play football. નવો શબ્દ કયો છે અહીં? ફૂટબોલ. તમને એની સ્પેલિંગ તો આવડે છે ને? આંખો બંધ કરીને એની સ્પેલિંગ બોલી જાઓ. FOOTBALL ફૂટબોલ. તમને જે ફકરો બતાવવામાં આવ્યો હતો તેમાં અસ્મિ અને વિસ્મય ઉપરાંત એક બીજું પાત્ર પણ હતું અને તે હતું ધ બેબી. જોઈ શકો છો ને ચિત્રમાં તમે ધ બેબીને? વાક્ય વાંચીએ. બેબી cannot go to school. The baby is playing with toys. આ બે વાક્યોમાંથી કયો એવો શબ્દ છે કે જે અગાઉ આપણે શીખી ગયા છીએ? યુ આર રાઈટ. ગો શબ્દ શીખી ગયા છીએ આપણે. સ્કૂલ શબ્દ પણ વાંચતા શીખી ગયા છીએ અને પ્લે શબ્દ વાંચતા પણ શીખી ગયા છીએ. હવે જે બે શબ્દો રહ્યા તે છે બેબી અને ટોયઝ. ચિત્રમાં તમે બંનેને જોઈ શકો છો એટલે બંનેના અર્થ સ્પષ્ટ થઈ ગયા હશે. જુઓ, આ બેબી છે અને આ બેબીને રમવાના ટોયઝ. ફરી એકવાર આખું વાક્ય હું વાંચું છું. બેબી